5 વર્ષથી આ પાણીની રજૂઆત કરવામાં આવેલ છે. આજની તારીખમાં હજી કાંઈ સુધારો થયો નથી. જો આ પાણીનું ટેન્કર લાવ્યું અને અહીંયા આપણે 10 મિનિટ ઊભા રહીને એટલે આવા 20 ટેન્કર નીકળે એ ગેરંટી સાથે આ ટેન્કર રાજ સરકાર એમ કહે છે કે અમે ટેન્કર રાજ બંધ કરશું. આ 30 વર્ષથી આ ટેન્કર રાજ બંધ નથી થયું. ચૂંટણી આવે તો બધા તમારી ઘરે આવશે, આમામ કરશે. સાહેબ કેમ છો, સાહેબ કેમ છો, ભાઈ કેમ છો, પછી એક ફેરે મત દેવાઈ જાય એટલે કામ પૂરું થઈ ગયું. પાણી એક આપી દે, ઘરમાં કજિયા ઓછા થાય. આ પાણીની હિસાબે લેડીઝમાં કજિયા બહુ થાય છે. સવારે ઉઠીને પહેલો પ્રશ્ન પાણીનો આવે છે. અને આ દાદાને એક પગે જો અહીંયા પાણી માગવા આવવું પડે 30 વર્ષ પછી, તો આ સરકારને છે ને આ જેટલું પાણી આવે છે ને એમાં ડૂબી મરવું જોઈએ, ખરેખર ડૂબી મરવું જોઈએ. વેરા અમે ભરી દઈએ છીએ તોય અમારું આ પાણી હજી આવતું નથી. હા, ક્યાંક ગમે અહીંયા તમારે ખાદ મુહૂર્ત હોય તો બધા આવી જાય ને અહીંયા ખાદ મુહૂર્ત કરીને વયા જાય છે. પણ આનું કઈ ખાદ મુહૂર્ત કરવાનું છે, પાણી નથી આવતું. આટલી રજૂઆતો રૂપાલા સાહેબ સુધીની રજૂઆતો છે જોવામાં. બધે સાંસદ સભ્યને, અમારા એરિયાના ધારાસભ્યને, અમારા એરિયાના કોર્પોરેટરને. એન્જિનિયરો કાચા હોય છે કે પાકા હોય છે ખબર નહીં, આમ ખાડા ભર્યા હોય પાણીના. એનું શું કારણ છે? એવા એન્જિનિયરોની એવી બધી ટેકનોલોજી છે ખાડા ભરવાનું, તળ ઊંચા કરવા માટે ખાડા ભરતા છે. અત્યારે આ તમે મારો નાઇટ ડ્રેસ જોવો છો ને, પાણી વગરનો હું સ્નાન કર્યા વગરનો આવ્યો છું. અને આપણા સંતો એમ કહે છે કે સ્નાન કરીને બધા યોગા કરવા, પણ આમાં યોગા કેમ કરવા જવા? આપણે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં કોઈમાં કાંઈ છે નહીં, પણ જે ઉમેદવાર સારો હોય છે એને જ મત આપવામાં આવશે. ત્યાં જઈએ એટલે કે હા થઈ જાય તો કેદી થાય? હવે અમારે જ્ઞાતિ જાતિમાં કે કોઈ પણ પાર્ટીમાં ક્યાંય પડવાનું થતું નથી. અમારો જે ઉમેદવાર કામ કરશે ને એને જ અમારો વોટ આપશું અમે. જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ને ત્યાં પાણી પુલ મળે છે, બાકી પાણી નથી મળતું. તો પૈસા દ્યો તો પૈસા દેખો, તમાશા દેખો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. અત્યારે આપ જોઈ રહ્યા છો તે પ્રકારે આ દ્રશ્યો છે અંબિકા ટાઉનશીપ ખાતેના, કે જ્યાં અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પાણીની સહિતના અનેક મુદ્દાઓ જે છે તેમને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અહીંયા કેટલાક લોકો આપણી સાથે છે. અહીંયા સ્લોગન પણ એવા આપવામાં આવ્યા છે કે પાણી નહીં તો મત નહીં. કાકા, શું કહેશો? પાણી નહીં તો મત નહીં, શા માટે? 5 વર્ષથી આ પાણીની રજૂઆત કરવામાં આવેલ છે. આજની તારીખમાં હજી કાંઈ સુધારો થયો નથી. ભારત માતા કી જય! ભારત માતા કી જય! શું માંગ છે હવે તમારી? અમારી માંગ એક જ છે, અમને પાણી વગર જીવવું કેવી રીતે? આ ટાંકાના બિલ બતાવું તમને, આ તમને આ અધિકારીઓને આ બધી અરજીઓ 17 ત્યાં જાય એટલે કે હા થઈ જાય તો કેદી થાય? 5 વર્ષ સુધીમાં આનું પરિણામ નથી આવ્યું તો હવે કેદી આવવાનું છે? તો હવે તો ચૂંટણી છે, ચૂંટણીમાં શું કરશો તમે? ઓલે સરકાર આપને કહેતા હતા પેલા આવીને ત્યારે કે અહીંથી હું પૈસા મોકલું છું, એ ગહાતો તમારી પાસે 10 પૈસા વધે. એમ અમારી પાસે આ પાણી ગહાતું 10% વધે. 10%માં હું કેવી રીતે જીવન જીવવું? તમે જ કયો. કેટલા સમયથી તમે રજૂઆત કરી રહ્યા? 5 વર્ષથી રજૂઆત કરવામાં આવે છતાંય આ જ પરિણામ છે. આજે જો ટકાના બિલ તમારે રૂબરૂમાં બતાવું છું. આ બિલ બતાવ્યા છે અને આ અધિકારીઓને આ બધી રજૂઆત કરવામાં આવી. આ બધી એની ફાઇલ તૈયાર છે. આ બધાય પાસે છે. અમારે એકને જ ઉપાધિ નથી, બધાયને છે. પ્રોબ્લેમ આવો છે. અને જ્યાં ભ્રષ્ટાચાર થાય છે ને ત્યાં પાણી પુલ મળે છે, બાકી પાણી નથી મળતું. તો પૈસા દ્યો તો પૈસા દેખો, તમાશા દેખો. આ એવી વાત છે બધી. પૈસા સિવાય આ ઉદ્ધાર નથી કોઈનો. અમારે પૈસા દેવા નથી, ખોટું કરવું નથી, એટલે અમારે અહીં ઊભું રહેવું પડ્યું. એટલે અમારે 10 પૈસામાં રહેવું પડે. અત્યારે તમારા જે પૂર્વ કોર્પોરેટર હતા એ કોણ હતા? ભાજપ હતું, કોંગ્રેસ હતું, કોણ? એ કોર્પોરેટર ને આમાં કોઈ ખબર પડે કે આ કરવું જોઈએ પાણીનું તો ના કરી દઈએ. આટલી રજૂઆત છતાંય કરે કાંઈ એને કોઈને કાંઈ ખબર ન હોય. એને ઘરે મળી જતું હોય બધાને. એને બધાને મળી જાય ને ઘરે. તો આ તમારે ને મારે જ ઉપાધિ છે. હવે ચૂંટણી આવી રહી છે કોર્પોરેશનની, શું મુદ્દાઓ ધ્યાનમાં હવે જાગૃત થવું પડે પબ્લિકે. પરિવર્તન એ જોઈ, આમાં તો જાગૃત થવું પડે. પબ્લિકે સમજવાનું છે કે હવે શું કરવું. એ વેરો તો ભરવામાં આવે જ છે અમારે પૂરેપૂરો. અમે આ એરિયો આ વેરો અમે અગાઉ આ એરિયો વોર્ડ નંબર 11નો
સૌથી વધારે વેરો ભરવામાં આવે, એડવાન્સ ભરવામાં આવે છે. એનો વિરોધ હવે કરવો પડશે. આ વેરા ભરી દેવા, વેરા અમે ભરી દઈએ છીએ તોય અમારું આ પાણી હજી આવતું નથી. અમારું પેલા કામ કરો ને પછી વેરો લેવા આવો એમ કરો. હવે બિલકુલ. શું તમારી શું માંગ છે? અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ પ્રદર્શન સાહેબ, હવે આમાં વસ્તુ એવી છે, આ 30 વર્ષથી આ સરકાર છે અને આ દાદાને એક પગે જો અહીંયા પાણી માગવા આવવું પડે 30 વર્ષ પછી, તો આ સરકારને હે ને આ જેટલું પાણી આવે છે ને એમાં ડૂબી મરવું જોઈએ, ખરેખર ડૂબી મરવું જોઈએ. અમારી એક જ માંગ છે કે જો પ્રાથમિક સુવિધા સરકાર 30 વર્ષથી ન દઈ શકતી હોય તો હવે અમારે પરિવર્તન જરૂરી જ છે. આટલી રજૂઆતો રૂપાલા સાહેબ સુધીની રજૂઆતો છે જોવામાં, બધે સાંસદ સભ્યને, અમારા એરિયાના ધારાસભ્યને, અમારા એરિયાના કોર્પોરેટરને પ્રાથમિક સુવિધા બધી રજૂઆત કરી છે, પણ આ સરકાર હે ને ભાઈ રજૂઆતથી કાંઈ માનતી નથી. આવેદનપત્રના અમારી ઓફિસોમાં ઢગલા છે. અને બીજા નંબરમાં કે સ્પીડ બ્રેકરની આપણે રજૂઆત કરવા જઈને તો સ્પીડ બ્રેકરમાં એવું છે કે અમારે અહીં ગમે એ ચોકે જીવ જઈને પછી બીજે દિવસે સ્પીડ બ્રેકર થાય. આવેદનપત્રનું કોઈ મહત્વ જ નથી. આજે એક જણો અકસ્માતમાં મરી જાય ને તો બીજે દિવસે ફટાફટ સ્પીડ બ્રેકર થઈ જાય. એટલે વસ્તુ એવી છે કે બનાવ બને ને તે પછીના દિવસોમાં સરકાર જાગે છે. બાકી આવેદનપત્રથી કે માણસો ભેગા કરવાથી કે આંદોલન કરવાથી આ સરકાર, બેહરી સરકારને કોઈ પણ જાતનો કાંઈ ફરક પડતો નથી. હવે ચૂંટણી પણ આવી રહી છે. ચૂંટણીમાં કેવા મુદ્દાઓ ધ્યાન રાખશો? કારણ કે અત્યાર સુધી તો તમે કીધું કે આ બધા પ્રશ્નો છે. હવે શું મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મુદ્દા અમારે અમારી પ્રાથમિક સુવિધા પાર્ટી અમને આપશે ને, હવે અમારે જ્ઞાતિ જાતિમાં કે કોઈ પણ પાર્ટીમાં ક્યાંય પડવાનું થતું નથી. અમારો જે ઉમેદવાર કામ કરશે ને એને જ અમારો વોટ આપશું અમે. બિલકુલ. હા. અન્ય લોકો છે આપણી સાથે, શું કહેશો? હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે અને છતાં પણ તમારે હવે વિરોધ કરવો પડી રહ્યો છે. સાહેબ, મારું નામ નયન ડઢાણિયા, અંબિકા સોશિયલ ગ્રુપ 11 નંબર વોર્ડ. અમારું કહેવાનું છે વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ પણ જાતનું કાંઈ અહીંયા સુવિધા મળતી નથી. પાણીની સુવિધાનું કેટલી વખત આંદોલન કરેલું છે તો આંદોલનમાં કાંઈ થતું નથી સાહેબ. અમે આંદોલન કરીએ 4-5 દી પાણી આવે ને આ લોકો એવું સમજે છે કે આ રોડ રસ્તા ને ચૂંટણી આવે એટલે બધું વ્યવસ્થિત કરી દઈએ એટલે મત એ લોકોને મળે. પણ અત્યારે એવું નથી સાહેબ. પબ્લિક ખરેખર જાગૃત છે કે ખરેખર જો કોઈ કોર્પોરેટર આવતું હોય જો કામ કરે હોય એને જ મત આપવાનું છે. પબ્લિક હવે જાગૃત છે. આ લોકોને એવું હતું કે જો રોડ રસ્તા સારા કરી દઈ, પાણીની સુવિધા કરી દઈ તો ચોમાસું આવે ને સાહેબ અહીંયા હલાતું નથી. કેટલી વખત એવા આંદોલન કરેલા છે ચોમાસામાં, કોઈ જાતની કાંઈ ઓલું આવતું જ નથી સાહેબ. આના આંદોલન સિવાય આ સરકારને ખબર જ નથી પડતી શું થાય છે. આ ક્યાંક ગમે ત્યાં તમારે ખાદ મુહૂર્ત હોય તો બધા આવી જાય ને અહીંયા ખાદ મુહૂર્ત કરીને વયા જાય છે. પણ આનું કંઈ ખાદ મુહૂર્ત કરવાનું છે? પાણી નથી આવતું. કેટલી વખત કોર્પોરેશનમાં અરજી દીધેલી છે, કોઈ જાતનું કાંઈ એનું ઇસ્યુ કે કાંઈ એનું થતું જ નથી. ક્યારે થાય કંઈ નહીં થાય એવું કાંઈ આવતું જ નથી સાહેબ. તમારા કોર્પોરેટર કોણ હતા અત્યાર સુધી? સાહેબ કોર્પોરેટર 4 હતા. હા, એને ઓળખીએ તો સહી, પણ કાંઈ કામ ન થાય તો શું થાય? જોયા એને કોર્પોરેટરને એક જણાને ઓળખીએ, ભનાલીશભાઈ પાડલિયા. બાકી બધાને ઓળખીએ એટલે આમ જોયેલા નથી. અમે ઓફિસ કરી ને સાહેબ ત્યારે આ જનતાને જાગૃત કરવા માટે જ ઓફિસ કરી હતી કે જે કાંઈ અમારી પાસે પ્રશ્ન હોય ને એ બધા પ્રશ્ન લખેલા હતા. અમે ભાજપવાળાને કીધું હતું, કોંગ્રેસવાળાને કીધું હતું કે આમ આદમી પાર્ટીવાળાને કીધું હતું કે આ પ્રશ્નનું અમારું નિરાકરણ થાય તો કહેજો, અમે તમને મત આપશું. આવી રીતના અમારું આ સોશિયલ ગ્રુપ છે 1200 જણા છે. તો 1200 જણાને આવી રીતના કમ્પ્લેન આવે કે તમે આંદોલન કરો એટલે અમારે આંદોલન કરવું પડ્યું. એટલે અમારે આજુ ખાલે શું કરવું એ અમને ખબર નથી સાહેબ, કેમાં મત દેવું હોય. પણ ખરેખર હારો કોર્પોરેટર, હારા માણસ, હારો વ્યક્તિ હોય એને પબ્લિક મત દેશે. બાકી પેલાની જેવું નથી કે આ ભાઈ સારો છે, આ ભાઈ આ જ્ઞાતિનો છે અને મત આપો, એવું કાંઈ નથી. તમારા કોર્પોરેટરોને તમારા વિસ્તારમાં કેટલી વાર જોયા છે તમે? અમારા વિસ્તારમાં આમ જોઈએ તો કંઈ જોયા જ નથી એવું છે સાહેબ. આ વિસ્તારમાં જ્યાં તમારે મત જોતું હોય, જ્યાં મતના ચૂંટણી આવે ત્યાં બધા તમારી ઘરે આવશે, આમામ કરશે સાહેબ. કેમ છો સાહેબ, કેમ છો ભાઈ, કેમ છો? પછી એક ફેરે મત દેવાઈ જાય એટલે કામ પૂરું થઈ ગયું. ક્યાં તમે ને ક્યાં અમે કાંઈ ખબર હોતી નથી. આ 5 વર્ષથી આવો નવો પ્રશ્ન આવે, આમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર નથી. અત્યારે સાહેબ પાણી ફૂલ કરી દે, જ્યાં ચૂંટણી આવશે ને ત્યારે પાણી ફૂલ કરી દે, પછી પાછી દંડુડી ચાલુ. સમજી ગયા? આવી રીતના આ લોકોની એક ઇસ્યુ છે કે આવી રીતના જ બોલ્યા કરશે કે હા થઈ ગયા પણ કાંઈ થતું જ નથી સાહેબ. આ તમે એ વિચાર તો કરો સાહેબ કે દારૂ બાબતની જનતા રેડ કરવી પડે, પબ્લિકને રેડ કરવી પડી, કેવો ઇસ્યુ કહેવાય? તમે કહો જી કેવો ઇસ્યુ કહેવાય કે પબ્લિકને રેડ કરવી પડે કે અહીંયા દારૂ મળે એ બધાને ખબર હોય
તો અહીંયા પબ્લિકને રેડ કરવી પડે એ કેવો ઇસ્યુ કહેવાય? તો આ સરકારને શું કરવી? સરકારને શું કરવી? આ દારૂ મળે વેચાય છે બધાને ખબર હોય તોય છતાં બધાએ કાગળિયા આપ્યા હોય કે અહીંયા મળે તો અહીંયા કાંઈ થતું નથી ને પછી પબ્લિક જનતા રેડ કરવી પડે. તો જનતા રેડ કર્યા પછી કાંઈ એનું એ વહ્યું જાય તો આ સમજવાનું હું કોર્પોરેટર સાહેબને રજૂઆત કરેલી છે. કોર્પોરેટર સાહેબે એવું કહે કે ભાઈ મેં કહી દીધું છે પછી એનું બિચારાનું હાલવું જોઈએ ને, કોર્પોરેટરનું હાલવું જોઈએ ને. ઉપરથી જેમ કે એમ જ કરવું પડે ને કોર્પોરેટરને. એટલે આવી કાંઈ તાનાશાહી હાલશે નહીં સાહેબ. આને કંઈક સુધારો લઈ આવો. આપણે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં કોઈમાં કાંઈ છે નહીં, પણ જે ઉમેદવાર સારો હોય છે એને જ મત આપવામાં આવશે. કાકા શું કહેશો? ચૂંટણી પણ નજીક આવી રહી છે ને એ સમયે તમે વિરોધ કરી રહ્યા છો. કોર્પોરેટરને જોયા છે ખરા અહીંયા ક્યારેય? નહીં સર, ક્યારેય નથી જોયા અને હજી પણ અત્યાર સુધીમાં જોયા નથી. એટલે ક્યારેય પણ કામમાં અમને મળ્યા નથી. બરોબર છે, એટલે અમે નથી જોયા. અત્યારે શું વિરોધ છે તમારો? અત્યારે બસ આ પાણી એક આપી દો, ઘરમાં કજિયા ઓછા થાય. આ પાણીની હિસાબે લેડીઝમાં કજિયા બહુ થાય છે. સવારે ઉઠીને પહેલો પ્રશ્ન પાણીનો આવે છે. તો પાણી સાહેબ પ્રેમથી અમને આપો, અમે શાંતિથી જીવી શકીએ. કેવા કજિયા થાય છે? કજિયા એટલે એ સામાન્ય કજિયા કરતાં ક્યારેક ઓવર થઈ જાય છે. તો એના કરતાં પ્રેમથી સર અમને અમારું કામ કરી દો, એટલો અમારો આભાર. હવે ચૂંટણી આવે, કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતી વખતે? કારણ કે 5 વર્ષ તો તમે જોઈ લીધા, હવે કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો અને કેવા લોકોને મત આપશો? સારા માણસો જે વ્યવસ્થિત કામ કરી શકે અને અમારા બધાનું વહીવટ કરી શકે એમને અમે આપશું. બરોબર છે. ઓકે, એટલે જે લોકો કામ કરશે તેમને મત આપવાનું કહે છે. શું માંગ છે તમારી? અમારી માંગ પ્રાથમિક સુવિધા પૂરી પાડે અને મત આપશું. બરાબર. અત્યારે સુધી તમારા કોર્પોરેટરને જોયા છે તમે અહીંયા? હા, અમે કોઈ દિવસ જોયા નથી કોર્પોરેટર, નથી જોયા. શું કહેશો તમે? અત્યારે આ વિરોધ પાણીને લઈને અનેક વખત કરતા હો છો, ફરી આ ચૂંટણી આવી છે ત્યારે પણ વિરોધ કરવો પડી રહ્યો છે. રાજકોટ કોર્પોરેશન અંબિકા વોર્ડ નંબર 11માં પાણીનો પ્રશ્ન વારંવાર આવે સાહેબ. તો નર્મદાના નીર આપણી રાજકોટની નદીમાં ઠેર ઠેર પૂગી ગયા, તો ઘરે નળમાં કેમ નહીં? અને બીજું એ કહેવાનું કે આપણે આટલું બધું પાણી ઉપરથી કહેવામાં આવે છે કે નદીઓ ભરી દેવામાં આવે તો ઘરના નળમાં પાણી કેમ નથી આવતું? એનું શું સેટિંગ થાય છે એ જ કોઈને ખબર નથી. આ સેટિંગને દૂર કરવા માટે આ માણસો બધાય, અને આ અંબિકામાં જ આ પ્રશ્ન છે, આખા રાજકોટમાં ક્યાંય નથી પાણીનો. આખા અંબિકામાં તમને ડેઇલી 20 ટેન્કર એવરી ડે જોવા મળે, ગમે ત્યારે 5 મિનિટમાં નીકળો એટલે. તો આખા રાજકોટમાં ક્યાંય એટલું પાણી વેચાતું નથી આવતું, આ અંબિકામાં જ આવે. તો અહીંયા કેમ આ પ્રશ્ન છે એમ? અને અહીંયા સંપ બનવા છતાં, આવી સુવિધા આપવા છતાં પાણી નથી મળતું, એનું કારણ શું એમ એ જ અમને સમજાતું નથી એમ. રાજકોટ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો તો કહે છે કે ટેન્કર રાજ અમે ખતમ કર્યું છે. તો ખતમ કરવું એવું તો વારંવાર અમે સાંભળીએ છીએ. અમારા કાન ફાટી ગયા સાંભળીને. અમારા વિસ્તારમાં કેટલા ખર્ચે સંપ બનાવવામાં આવ્યો છે, પણ સંપ બની જવા છતાંય 2 વર્ષથી પાણી નથી મળ્યું. અને દૂધ કરતાં પાણી અમે અત્યારે મોંઘું પડે છે અમને. વિસ્તારમાં બધા માણસોને પાણી મળી ગયું એવાથી આપણે એવું ન કહી શકીએ કે એક ફ્લેટમાં પાણી આવી ગયું તો આખા વિસ્તારમાં બધાને મળી ગયું, બધાને રોડ રસ્તા મળી ગયા. એવા કેટલાય રોડ છે કે હજી અહીંયા પાણી ગોઠણ ભરાય છે. જોવા હોય અને જેને એવું હોય કે નથી ભરાતું તો એને આપણે એક પાણીનું ટેન્કર છોડીને પાણી ભરીને બતાવશું. એ અહીંયા ગમે ત્યારે અંબિકા સોશિયલ ગ્રુપની ઓફિસે આવી અને અમારો સંપર્ક કરે. ચોમાસામાં કેવી સ્થિતિ હોય છે અહીંયા? ચોમાસામાં ખાડા ખબડા, તમારે ગાડી ચલાવી ના શકો. અત્યારે આ તમે મારો નાઇટ ડ્રેસ જોવો છો ને, પાણી વગરનો હું સ્નાન કર્યા વગરનો આવ્યો છું. અને આપણા સંતો એમ કહે છે કે સ્નાન કરીને બધા યોગા કરવા, પણ આમાં યોગા કેમ કરવા જવા? એટલે હવે આજે આ પાણીનો મુદ્દો છે. અમે તો ગમે એ ગવર્મેન્ટ આવે, કોંગ્રેસ આવે, ભાજપ આવે કે આમ આદમી આવે, અમારે તો માત્ર જીવો ને જીવવા દો. એના લક્ષથી જો આ પાણીનું ટ્રેક્ટર અત્યારે જાય છે અને આવું જો અમને પાણીના અને પ્રશ્નો બધા દૂર થઈ જાય અને પ્રજા શાંતમાં જીવે અને જીવવા દે. જો આ પાણીનું ટેન્કર લાવ્યું અને અહીંયા આપણે 10 મિનિટ ઊભા રહીને એટલે આવા 20 ટેન્કર નીકળે, એ ગેરંટી સાથે આ ટેન્કર રાજ સરકાર એમ કહે છે કે અમે ટેન્કર રાજ બંધ કરશું. આ 30 વર્ષથી આ ટેન્કર રાજ બંધ નથી થયું, તો હજી કોઈ દી થવાનું જ નથી. એટલે હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ સરકારને અમે આમ જનતા એને દેખાડી જ દેવાનું છે કે હવે તમારાથી ટેન્કર રાજ બંધ નહીં થાય. જે ઉમેદવાર જે લાયક હશે કામને એ ટેન્કર રાજ બંધ કરાવી શકશે, એને જ અમે મત આપશું. કાકા, ચોમાસામાં કેવી તકલીફ પડે છે આ વિસ્તારમાં? ચોમાસામાં તો મારે પગની તકલીફ હોય એટલે બહાર ઓછો નીકળતો હોય, પણ મને એટલો ખ્યાલ છે કે આ લેવલ છે ને, આ બધા રોડ બનાવે ને
એમાં એન્જિનિયરો કાચા હશે કે પાકા હશે ખબર નહીં પણ આમ ખાડા ભર્યા હોય પાણીના એનું શું કારણ છે એવા એન્જિનિયરોની એવી બધી ટેકનોલોજી છે ખાડા ભરવાનું તળ ઊંચા કરવા માટે ખાડા ભરતા છે મને તો એવું લાગે છે કદાચ એને એવું આ એન્જિનિયરો એવા ભણીને અત્યારે આવ્યા હોય તો લેવલની ખબર ના પડે ભણીને આવ્યા હોય તો આપણા ઘરમાં કેમ પાણી નથી કરતું ના એ રોડ બનાવે તો મહિનાદીમાં કેમ તૂટી જાય એટલે આ રોડ 20 વર્ષ ખાડો ન પડવો જોઈએ સરકારના એટલા પૈસા આવે છે અને 20 દીમાં રોડ કાંકરા ઉડતા હોય ક્યાં જાય પૈસા બધા સરકારના ગહાઈ જાય મેં કીધું એમ હમણાં કીધું તું કે ગા તો ગહાઈને પૂગે તો આ હું વધે એટલે એ પૂરું તમારે આ સરકારમાં આવી રીતે ગહાઈને પૂરું થઈ જવાનું છે તમે ગહાઈ જવાનું હું આમાં આપણે ગહાઈ પૂરા થઈ જવાના છે તો હતા અહીંયાના સ્થાનિકો તેમનું કહેવું છે કે પાણીની સુવિધા જે છે તે મળતી નથી જે અહીંયાના જે સ્થાનિક પ્રશ્નો છે તેમને લઈને અત્યારે વિરોધ કરવામાં આવ્યો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તે જાહેર થઈ ચૂકી છે તમામ પક્ષો હવે પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે જનતા જે છે તે કઈ રીતના મૂડમાં છે તે અત્યારે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે કારણ કે હાલ જે અંબિકા ટાઉનશીપ રાજકોટમાં આવેલી છે ત્યાં પાણીનો પ્રશ્ન સૌથી મોટો છે અને વારંવાર વિરોધ કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન હલ નથી થતો અને હજુ પણ ટેન્કરો જે છે તે આ વિસ્તારની અંદર આવી રહ્યા છે સત્તા પક્ષ કહી રહ્યું હતું કે ટેન્કર રાજ અમે બંધ કરીશું રાજકોટમાં બંધ કરવામાં આવ્યું છે પરંતુ હજુ પણ આ વિસ્તારની અંદર ટેન્કર રાજ જે છે તે ચાલી રહ્યું છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા સ્વરાજ મીડિયા રાજકોટ